આપણે આજે આ તલમાં દવા છાંટવી છે. આપણે ઓલી વાડીએથી પાણી આવે છે, અહીંયા લાઈન પાથરેલી છે, ત્યાં કુંડી ભરી લઈ અને પછી તલમાં દવા છાંટવાનું ની પ્રોગ્રામ ગોઠવી. કાળા તલમાં દવાનો રાઉન્ડ કાઢવાનો છે. રોગ તો બહુ નથી, એટલે અત્યારે ઈયળ આવ્યા પહેલાં દવા મારી દઈ તો વચમાં તલમાં આ ફાલ હોય એમાં ગરા ન પડે. નકર એક વખત આમ ઉપરનું પાંદડું ભેગું થઈ જાય, માથા બાજી જાય તો પછી પાછું ચાલુ થાય. અહીંયા વચમાં થોડીક જગ્યા રહી જાય બેઠામાં. આપણે કાળા તલ છે અને 10 થી 12 તારીખની આજુબાજુના પીધેલા છે. વનકે સારી છે અને વલય સારું થઈ ગયું ને ફ્લાવરિંગે સારું છે. અને આજે આમાં આપણે દવા છાંટવાની છે ઈયળની. ઈયળ અને ફૂગનાશક એ બે દવા છાંટી દઈ એટલે અત્યારે તો ઈયળ કે કાંઈ છે નહીં, પણ ઈયળ આવે એટલે આ તલને આવી રીતે આમ મોઢું ભેગું કરી દઈએ, આ ઉપલા પાંદડા રહ્યા ને આમ ભેગા કરી દઈએ એટલે અહીંયાથી પછી વધતો તલ બંધ થઈ જાય. પાછી આપણે ત્યાં દવા મારી તો પાછી આ જે પાંદડી ભેગી થઈ ગઈ છૂટી ઈયળ મરી જાય ને છૂટી પડે એટલે પાછું અહીંયાથી ચાલુ થાય ફ્લાવરિંગ. એટલે વચ્ચે થોડીક જગ્યા ગેપ છૂટી જાય. એટલે તલમાં હીરું આવ્યા પહેલાં થોડોક ફુવારો મારી દઈ તો સારો એવો ફાયદો મળે. એટલે આપણે અત્યારે આજે ઈયળની દવા છાંટવાની છે. દવા છાંટી અને પછી પાઈ દઈ તલ. આપણે ટાટા કંપનીનું રિલોન છે અને પ્રવાહી નથી આવતું, મમરી આવે. અને આપણે આ 25 પંપનો ઘોર છે એટલે 25 પંપમાં નાખી દેવાનું છે. આપણે ઈયળ માટે વાપરી તલમાં અને 25 પંપનો આમાં ઘોર કર્યો છે. આનો આ પાવડર છે મેટાલિક્સ. મેટાલિક્સ 35% છે. એ ફૂગનાશક છે. આ ફૂગનાશકનો ઘોર તૈયાર થઈ ગયો છે. હલાવી નાખી થોડોક. અને આ ઈયળની દવા છે, એનો પણ ઘોર તૈયાર થઈ ગયો, એને પણ હલાવી નાખી. આપણે આ તલના છોડવામાં આ એક વરી નવીન જોવા જડ્યું કે આમાં થળિયેથી જો 2-3 બેઠા આવ્યા. પાછી જો આ સાઈડની આ ડાળ રહી એમાં કાયદેસર ફૂલ અને બેઠા છે. અને આ મેન ડાળ રહી એમાં 2-3 બેઠા આવ્યા છે ને બાકી આ બધે ઓલા ઝુમખા થાય ઝુમખા થઈ ગયા ફૂરડાના. બેઠું નથી બંધાણું અહીંયાથી ઉપરના ભાગમાં.
આ નીચે 3-4 બૈઢા છે. આ એક ડાળમાં ઠેઠ સુધી બૈઢું અને ફૂલ છે કાયદેસર. અને આ ડાળે એવી આમાં બૈઢું જ નથી, ખાલી ખોટા ફૂલ લઈવા રાખે છે. એટલે આ નવીન જાણવા જડ્યું કે એક જ છોડવામાં 2 રીત. હવે એનું કારણ શું છે એ કાંઈ ખબર પડતી નથી, અને કોઈને આનો અનુભવ હોય તો કોમેન્ટ કરજો.